ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજનો દિવસ છે મારા માટે ખૂબ જ સારો રહેશે કેમ કે આજે સન્ડે છે. આજે હું ખાસી બધી ઊંઘ લઈને શાંતિથી ઉઠ્યો છું. કેટલા દિવસથી મને ઊંઘ નથી મળતી કેમ કે રાત્રે છે ને લેટ શું કે ઊંઘવાનું થાય અને સવારે વહેલા ઉઠી જવાનું થાય. આજે રવિવાર હતો તો આજે ઈચ્છા થઈ કે થોડું આરામ કરી જ લઈએ રવિવાર છે એટલે. તો આજનો મારો ડે શરૂ થઈ ગયો છે મસ્ત. અને આઉટફિટ આપણે જોઈ શકો છો, બ્લેક પેન્ટ લગાવ્યો છે આજે તો. અને આજે આપણે જોઈશું તો પરફ્યુમ કયો લગાવીએ છીએ. પરફ્યુમ આપણે જોઈએ તો આજે છે ને હું આ આપણો જે છે એક્વા પરફ્યુમ સ્પ્રે છે એ આપણે ટ્રાય કરશું આજે. પરફ્યુમ તો તમને હું બતાવતો જ રહીશ રોજ રોજ કેમ કે આપણને પરફ્યુમનો બહુ શોખ છે. પહેલેથી જ એવો શોખ છે. જ્યારે હું ભણતો હતો ને ત્યાંથી જ મને શું કહેવાય તો પરફ્યુમના તો બહુ શોખ છે. બધા કલેક્ટ કરવાના મતલબ કે બધા ભેગા રાખી મૂકવાના, બહુ બધા ભેગા કરવાના, એવું બધું મને બહુ શોખ છે. એટલે પરફ્યુમ આપણે અલગ અલગ તમને રિવ્યુ બી આપી શકું કેવી રીતે કેવું રહે છે, શું એની ફ્રેગ્રન્સ હોય છે, બધું તમને. આપણે આજે હવે દિલ્હીના રાબેતા મુજબ ચા બનાવી દીધી છે મસ્ત. અને આજે થોડું લેટ આપણું ચાલુ થવાનું છે શેડ્યુલ. અને મેં તમને કાલે કીધેલું પેલા ભાઈ જે સમોસા ને એ લાયેલા છે, આ પટ્ટી સમોસા ને એ બધું, એનું તમને લિસ્ટ બતાવી દો શું શું વસ્તુ બને છે. આજે લખ્યા પેલી ચાઇનીઝ સમોસા, પટ્ટી સમોસા, ચીઝ સમોસા, ભાખરવડી, કચોરી, ફરાળી, કાજુ વડા, કટલેટ, પેટીસ અને સાબુદાણાના વડા. આટલી વસ્તુ એ રો બનાવે છે અને આપણે એને તળી લેવાની. તો આમ તો સારું જ કહેવાય કેમ કે સારું તેલ ને બધું આપણે વાપરીને આપણે તળી શકીએ છીએ અને ખાઈ શકીએ છીએ. તો ચલો, સારી વસ્તુ છે. તમારો કોઈ બિઝનેસ પ્લાન એવું હોય કે ભાઈ મારે ચાલુ કરવું તો બી તમે મંગાવી શકો છો. બીજી બે ત્રણ વસ્તુ એમાં એડ કરી દેવાની જેથી કરીને તમારે આઈટમ વધારે થઈ જાય. ચલો કન્ટિન્યુ કરીશું. અમે ચા આપણે પી લઈએ છીએ. અને બીજી વસ્તુ એવી થઈ છે, હું તમને પછી બતાવું કે પેલું કે રૂમ પ્રેશર વાળું લાયેલો પણ 1000 રૂપિયાની બોટલ છે, પણ એમાં જે ફ્રેગ્રન્સ નું જે શું કહેવાય કે જે અંદર લખેલું હોય છે ને તે હોતો નથી, એવું થાય છે. બીજા નીકળે છે. એને પાછું આપવાનું છે હવે. અને હાર્દિક કુમાર ક્યાં જાય છે જુઓ તમે. કઈ બાજુ જાય હાર્દિક? ઓકે, દૂધ લેવા માટે જાય છે. હા જુઓ અમારા હાર્દિકભાઈ આજે મસ્ત મસાલાના ડબ્બા ને બબ્બા બધું છે ને કમ્પ્લીટ વોશ કરી નાખે છે. કેમ કે હવે ચોમાસું શરૂ થઈ ગયું એટલે બધું ભેજ વાળું વાતાવરણ એટલે ક્લીન રાખવું વધારે જરૂરી બનવા માટે. મસાલા ડબ્બા છે ને એ મસ્ત ક્લીન કરી નાખે છે. છોકરો મસ્ત અમારે છે. મેં કીધું આજે ભાઈ ક્લીન કરી નાખ ચા ના અને ખાંડના ને બધા ડબ્બા મસ્ત અઠવાડિયે ધોઈ જ નાખવાના એટલે ચોખ્ખું રહે બધું. બરાબર છે ને હાર્દિક કુમાર? એક જ વાર કીધું ખાલી અને ભાઈ આવી ગયા. કામમાં તો અમારે મસ્ત બેસ્ટ છે ભાઈ. આ દરવાજાનો ભાઈ જુગાડ કર્યો છે જોઈ શકો. જોઈ શકો છો તમે, એક ભાઈ રોડ ઉપર સોફ્ટ ટોયસ લઈને બેઠા છે વેચવા માટે. બહુ બધા છે, બહુ મોટા, એકદમ નાના, મીડિયમ એવા બધા લઈને બેઠેલા છે ભાઈ. રોડ ઉપર જ છે આ કોટાપાડો જે રોડ છે ત્યાં ગાડી બેસે છે. અને એકદમ નાના બી છે. આ જે ટોયસ છે ને એ કંઈક 100 રૂપિયાનું કેવું છે. 100 રૂપિયામાં એક હોય છે, બીજા છે 150માં બે છે અને બીજા 300 વાળા ને એવા બધા છે. જો આપણો આવી જશે. છોટું ક્યાં પડ્યા? શું વાંચ્યું આજે તે? હિન્દી. ઓકે 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 ચલો. હા એમ કહી દે કે હું વેફર ખાઉં છું એમ કે. બોલ પણ આગળ તો હું બોલું હિન્દી. આજે તો બહુ માર પડે એમ તને? હે
માર પડે ને તને તને કક્કો નતો આવડતો તો શું કરીએ આપણે કે છોટું ને આજે છે ને કક્કો નતો આવડતો પછી કક્કો આવડી ગયો હે ને હે કક્કો આવડી ગયો ને પછી બીજું શું શીખી આજે આજે બરાબર એ ગભરાઈ ગયેલી કેમ કે ઉઠબેસ કરાવી એટલે હે ને હે બધું મસ્તી કરતી હતી એટલે ઉઠબેસ કરાવી હે ના 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 તને તાર જાતે તને નહીં ફાવે છોટું હે હે આ ભાઈ જો અમારે એક્સરસાઇઝ કરે છે ફૂલ જોરદાર હા હા એવી એક્સરસાઇઝ કરે છે ગરમી જુઓ તમે ખાલી એની હા ફૂલ સુટાઈ શું કેવું તમારે એક્સરસાઇઝ કરવી જોઈએ You should do exercise. બોડી ફિટ વ્યુઅર્સ ના કઈ એક્સરસાઇઝ કરવી જોઈએ એક્સરસાઇઝ કરવી જોઈએ બોડી ફિટ રહે ને કે પછી જ્યારે ગરડા થતો ત્યારે પ્રોબ્લેમ થશે બધા જોઇન્ટ્સ માં પેઇન થશે that would be very painful. ઓકે એટલે એક્સરસાઇઝ કરવી જોઈએ તમારે બહુ ઇમ્પોર્ટન્ટ છે અત્યારે આપણે જે ફાસ્ટ ફૂડ ના જમાનામાં એક્સરસાઇઝ ના કરીએ તો મેં પણ ટેવ પાડી દીધી છે સવારે તો હું કરી લઉં છું દિવસે ટાઈમ ના મળે એટલે પણ આ ભાઈ તો આપણે અત્યારે કરે છે ને પછી ઊંઘી જશે શાંતિથી એક્સરસાઇઝ કરવી જોઈએ અને બીજું એક મસ્ત મહત્વની વાત આપણે એ કરીએ આજે કે ઘણા લોકો તમે જોયું હશે આજે કે આજે એક વિડીયો વાયરલ થયેલો છે કે એ તમે કદાચ જોયો જ હશે વિડીયો તો કે એક જગ્યાએ સોનાની દુકાનમાં કોઈ છોકરી ગઈ હશે અને એને કીધું મને પાણી આપો પીવા માટે તો એને પાણીની જગ્યાએ એસિડ આપી દીધું તો એસિડ પી ગઈ છોકરી તો એને બરાબર બધું ગળામાં એમ તકલીફ થઈ છે એને હોસ્પિટલ લઈ ગયા છે તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવા જોઈએ આમાંથી સમજવા જેવી વાત છે કે આપણે કોઈ બી એને બોટલ આપે તો પહેલા ચેક કરવાનું 1 થી 2 વખત આમ તો 10 વખત ચેક કરવું જોઈએ તમારે કે પાણી છે કે ભાઈ બીજું કઈ છે પાણી જેવું જ દેખાય છે વસ્તુ તો આ ખાસ મહત્વની વાત છે આમાંથી શીખ લેવા જેવી વસ્તુ તમારે કે એ બરાબર ને જોઈને આપવું પડે પાણી એટલે આમાં ફેક બ્રાન્ડ્સ તો બહુ વધી ગઈ છે તો એના બદલાએ ફેક નામના યુઝર રહીને અંદર એસિડ કે એવા મટીરિયલ્સ ભરી દે છે જેનાથી બોટલ તો ભરેલી લાગે છે પણ એ તમારી બોડી માટે હાર્મફુલ થઈ શકે છે તો જ્યારે પણ લીધી વખતે એકવાર ઢાંકણું ખોલીને થોડા ટીપા જમીન પર પાડો તો તમને ખબર પડે કે અંદર એસિડ છે કે પાણી ઓકે શું કેવું છે તમારે એના વિશે અમારા એ છોટું છે ને બહુ જ શું કહેવાય એને પહેલી વખત આટલું સ્ટ્રિક્ટલી અમે ભણાવી છે એને કેમ કે એને કક્કો ને બધું તકલીફ પડતી હતી ને હવે તો ધીમે ધીમે આવડી ગયું છે બરાબર ને ધીમે ધીમે આવડી ગયું છે ને અને પેલી બીજી છે તો અમારા વિડીયોમાં આવાજ ના પાડે છે આને સેટ થઈ ગયું છે આ બી ધીમે ધીમે વ્લોગ શું કેવું તમારે આપણે વિડીયો ચાલો વિડીયો આપણે વ્યુઅર્સ વિશે શું કેવું છે કેમ છો બધા એમ કહી દે કેમ છો બધા અહીંયા કે કેમેરા કેમ છો બધા લાઈક કરી દેજો વિડીયો ને અહીંયા ઓકે મંગલ બજારમાં આવી ગયા છે જોઈ શકો છો તમે અત્યારે ઢોળાની સિઝન આવી ગઈ છે મંગલ બજાર સિમ્પલ જ છે ને બટર જીતભાઈ નહીં હા સિમ્પલ જ છે ને બટર સિમ્પલ બટર બટર સેવ ના નાખતા ઉપર અમેરિકન મકાઈ ની બેલ ચણા સાથે બી જોરદાર લાગે 50 રૂપિયા લે છે અંકલ આઈ થિંક મંગલ બજાર હા મંગલ બજારના મેઇન રોડ અંદર જ ઉભા રહે છે બજરંગ કરીને લારી છે એમની 50 રૂપિયાની પ્લેટ હોય પણ બહુ મસ્ત હેલ્ધી બનાવે છે એકદમ અને તમે બી આવી શકો છો ખાવા માટે અહીંયા જોઈ શકો છો તમે આ રેસીપી જોઈ તમે આમ તો કઈ રેસીપી ના કહેવાય ખાલી નોર્મલ મસાલા બસાલા નાખીને મસ્ત બનાવ્યું છે મકાઈ સીઝન આવી ગઈ છે હવે એક નંબર લાગે છે હું એ ભાઈના ત્યાં ખોજું છું બજરંગ કરીને લારી છે એક નંબર બનાવે છે તમે જોઈ શકો છો સેવ બે ઉપર નાખવાની હેલ્ધી ફૂડ જ ખાવાનું આપણે એક નંબર હોય છે
હા લોન ટેસ્ટ કર કેવું છે ખાઈ ના ના એક બાઈક મજા આવશે. તો લીધી છે આપણે બનાવીએ તો જોયું પણ ટેસ્ટ કરી હવે સારી છે ટેસ્ટ તો આપણે તો નહીં હજી ખાવું કચોરી કેવી લાગી મસ્ત છે. અચ્છા મનમોહન કચોરી વાલા મંગલ બજારમાં ઉભા રહે છે સારી હતી ખાટી મીઠી. અમે લોકોએ પેલા તો પેલું મકાઈની ભેલ ખાધી પછી કચોરી ખાધી તો બસ આટલું થઈ ગયું હવે આપણે થોડું મેડિસિન લઈ લઈશું અને પછી બીજું કંઈ ખાવું નહીં ને હવે કઈ ખાવું છે ખાવું હોય તો બોલો જીગરભાઈ માટે શું લેવાનું? એમ ફ્રૂટ્સ લઈ લઈએ એમના માટે બરાબર આપણે ફ્રૂટ્સ ખાશું એમની વસ્તુ કઈ કઈ છે તે સબ્જી લારી વાળા તમે હોય ને તમારી વસ્તુ જ અલગ હોય ઘણી વખત અહીંથી લઈ જાઓ આજે બહુ ટ્રાફિક છે ને ખાલી સેવ ને એવું બધું જ નાખે છે અને ખાલી ડુંગળી એકલી એક નંબર દાળ ચીવડા ચટણી હા પણ એક નંબર વસ્તુ વસ્તુ હોય છે આપણે રોજ જે ભેટ હોય ફ્રેશ જ હોય બધી વસ્તુ અને ડુંગળી ફ્રાય નાખ્યા પણ લાગે જોરદાર. ચટણી અલગ થી તમારે બી આવું હોય તો આવી શકે છે મોબાઈલ વર્ડ ની ચાલે ચટણી ડુંગળી વાંધું અલગ તું બાંધી દો ને ડુંગળી આ રીતની જ આવે છે ત્યાં નીચે ઉભા હોય છે જૈન દેરાસરને સામે મનીષભાઈ સેવ વાલા મનીષભાઈ સેબ વાલા નંબર 1 બહુ વર્ષો જૂના ને જાણીતા. મેં એક જ વાર ખાસો ટાઈમ થયો એક વર્ષ પહેલા અહીંયા ટ્રાય કરેલી ત્યારથી અહીંયા જ આવું છું દર વખત તમે બી આવી શકો છો એકદમ ફ્રેશ અને કઈ તમારે બીજા દિવસ કઈ પ્રોબ્લેમ બી ના થાય ને ફ્રેશ હોય છે વીકમાં એક વીક બે પાછળ થાય આપણે ઓકે બે મહિના સુધી ચાર્જ કરીએ છીએ આવ્યું હોય તો આવી શકો છો બતાવી દે ખાલી એમનું ફ્રેશ વસ્તુ હોય છે એમની ટોટલી ચલો થેન્ક યુ આવજો મોસ્ટ વેલકમ. કેટલા થયા પૈસા પહેલા પૈસા આપી દે એમને 50 રૂપિયા હેલો ગાઈસ કાલ રાત્રે તો અમે લેટ આવેલા 1 થી 2 વાગી ગયેલા એટલે પછી રાત્રે તો વિડીયો બનાવ્યો ને તો ટ્રેન્ડિંગ કરવાનું આપણે ભૂલી ગયેલા વિડીયોનો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જો તમને વિડીયો ગમે હોય તો શેર પણ કરજો બાય બાય અને મળીએ નેક્સ્ટ બ્લોગ